નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, આ પારિવારિક કહાની ખૂબ જ સમજવા જેવી છે, તો કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. રવિબાબુ ઊંચા દરજ્જાની સરકારી નોકરી કરતા હતા. પૈસે ટકે સુખી કુટુંબ હતું. એમના કુટુંબમાં એમના ધર્મપત્ની મનીષાબેન અને પુત્રી નિમિષા અને પોતે એમ કુલ 3 સભ્યો રહેતા હતા. નિમિષા દેખાવે ખૂબ જ સુંદર અને કામણગારી હતી અને ભણવામાં પણ તેજસ્વી કહી શકાય તેવી હતી. પણ છોકરી છેલ્લા કેટલાક મહિનાઓથી ઉદાસ રહેતી હતી. પપ્પા સાથે બોલબોલ કરીને એમને ખુશ મિજાજમાં રાખનારી નિમિષા આમ અચાનક પોતાના ચહેરાની ઉષ્મા ક્યાં ગુમાવી બેઠી તેની રવિબાબુને ચિંતા થવા લાગી હતી. એટલે એમણે 2-4 વાર પુત્રીને પૂછ્યું પણ હતું કે બેટા નિમિષા, હમણાંથી તું કેમ શાંત અને ઉદાસ થઈ ગઈ છે? પહેલાં તો તારી લેક્ચરબાજી નોનસ્ટોપ ચાલતી હતી, તો પછી હવે તું કેમ ચૂપ અને શાંત થઈ ગઈ છે? એટલે નિમિષાએ ઉડાવ જવાબ આપીને વાતને ટાળી દીધી. મમ્મીને થયું કે કદાચ નિમિષાની તબિયત બરાબર નહીં રહેતી હોય એટલે એ ઉદાસ રહેતી હશે. પરંતુ પછી ખબર પડી કે નિમિષાની મૂંઝવણ તો કંઈક જુદી જ છે. નિમિષા એક બંગાળી છોકરાના પ્રેમમાં પડી હતી. એ તોષબાબુ ગુજરાતમાં જ જન્મ્યો હતો, ગુજરાતમાં જ ભણ્યો ગણ્યો હતો. કલકત્તા એનું મૂળ વતન હતું, પરંતુ જન્મભૂમિ અને કર્મભૂમિ તો ગુજરાત જ હતી. ગુજરાતીમાં તો એ સરસ વાતચીત કરી શકતો હતો. બાંગ્લા ભાષા કરતાં ગુજરાતી બોલવાનું તેને વધારે ફાવતું હતું. નિમિષાની મૂંઝવણ આ જ વાતને લઈને હતી કે શું મમ્મી પપ્પા બંગાળી બાબુ સાથે લગ્ન માટે સંમતિ આપશે? મમ્મી તો ચોખ્ખી ચટ ના પાડી દેશે એની એને ગળા સુધી ખાતરી હતી. એનું ટેન્શન એટલું બધું વધી ગયું હતું કે એની પરીક્ષામાં એ માંડ પાસ થઈ શકી. રવિબાબુને વહેમ પડ્યો કે નક્કી નિમિષાનું વહાણ કોઈક તોફાનમાં સપડાયું છે. એમણે નિમિષાને પરોક્ષ રીતે પૂછી પણ જોયું, પરંતુ નિમિષાએ ફીકું હસીને વાતને ઉડાવી દીધી. નિમિષાના મમ્મી દીકરીના મનને પામી ગયા હતા, એટલે એમણે છુપી રીતે તપાસ શરૂ કરી અને આખી વાતના મૂળ સુધી પહોંચી ગયા. નિમિષા તો બંગાળી છોકરાના પ્રેમમાં પડી છે. તમે તમારી લાડલીને બહુ ચડાવી મારી હતી ને? બંગાળી છોકરો? રવિબાબુને પણ આશ્ચર્ય સાથે આઘાત લાગ્યો. બંગાળી લોકો તો માછલી ખાય. નિમિષા બંગાળી છોકરાને પરણે તો એની શી હાલત થાય? એમણે નિમિષાને સમજાવી તેની પાસેથી બધી વાત કઢાવી. નિમિષાએ કહ્યું કે પપ્પા, તમે તો એ તોષને જોયો નથી. બહુ સંસ્કારી છોકરો છે અને આપણા જેવો સાવ ગુજરાતી જ છે. પણ એ માછલી ખાતો હશે, નોનવેજ ખાતો હશે. નોનવેજ ખાતો હોય તો એમાં શું થઈ ગયું? હું એનું અને મારું ખાવાનું જુદું જુદું બનાવીશ. નહીં બેટા, એમનું આખું કલ્ચર જુદું હોય. એ છોકરો બહુ સારો હશે, એની હું ના નથી પાડતો, પણ એમની રીત રસમ તને નહીં ફાવે. આજે તું ઉર્મિના આવેગમાં સપડાઈ ગઈ છો એટલે તને સત્ય સમજાતું નથી, પણ લગ્ન કર્યા પછી તારો મોહ ઉતરી જશે. અને જ્યારે તારો મોહ ઉતરી જશે ત્યારે તારે ભારોભાર પસ્તાવાનો વારો આવશે. હું તારા પણ દબાણ કરવા નથી માગતો બેટા, પરંતુ તું તો મને એટલી બધી વહાલી છે કે તું જરાય દુઃખી થઈશ તો એ મારાથી જોયું નહીં જાય અને તારું દુઃખ જોઈને મને મરવાનું જ ગમશે. નિમિષા પપ્પાને ભેટી પડી. પપ્પા, તમારું વહાલ તો અપાર છે, પણ મને તો તોષ સિવાય કંઈ સૂઝતું જ નથી. હું એના વિના જળ વિના માછલીની જેમ તરફડીને મરી જઈશ. રવિબાબુ દીકરીની વેદના સારી રીતે સમજી શકતા હતા. મમ્મીના સખત વિરોધ છતાં પણ તેમણે દીકરીની ખુશી ખાતર અને દીકરીનું જેવું ભાગ્ય એમ જાણીને નિમિષાના લગ્ન તોષ સાથે કરાવી આપ્યા. તો મિત્રો, શું નિમિષા બંગાળી છોકરા સાથે પરણીને સુખી થઈ હશે કે દુઃખી? તે કોમેન્ટમાં જરૂરથી લખજો અને
કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.